કેમ છો ગાઈસ, હું પર હું અને બા આવી રહ્યા. જો આ બા હે ને અત્યારે કોથળામાંથી ચોખા નાખે તગારામાં. બેન કેમ આમાં નાખો તગારામાં? એટલે વાડીએ લઈ જાય ચકલાની ચૈન હાટું ચોખા કાઢો ને, પછી આ કાઢીને લઈ જાઓ ક્યાં વાડીએ લઈ જાય એટલે દાદા પછી ચકલાને ચૈન નાખી ન્યા. કેમ વાઈકો ભરી ભરી નાખો, ડાયરેક્ટ ઠલવી દેવાય ને તો 15 વાટકા ચોખા અને 15 વાટકા બાજરો બધી ભેળસેળ કરી પછી ફરી બરોબર. ચોખા અને બાજરો બે એકલારે મિક્સ કરીને પછી મોકલાવાના વાડીએ. બા બે હાથેથી આવી રીતના એને મિક્સ કરે. સો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી. હું છું વિરાજ અને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. તો કેમ છો ગાઈઝ, હું પર હું અને બા આવી રહ્યા. જો આ બા હે ને અત્યારે કોથળામાંથી ચોખા નાખે તગારામાં. બેન કેમ આમાં નાખો તગારામાં? એટલે વાડીએ લઈ જાય ચકલાની ચૈન હાટું ચોખા કાઢો ને, પછી આ કાઢીને લઈ જાઓ ક્યાં વાડીએ લઈ જાય એટલે દાદા પછી ચકલાને ચૈન નાખી ન્યા. કેમ વાઈકો ભરી ભરી નાખો, ડાયરેક્ટ ઠલવી દેવાય ને તો 15 વાટકા ચોખા અને 15 વાટકા બાજરો બધી ભેળસેળ કરી પછી ફરી બરોબર. ચોખા અને બાજરો બે એકલારે મિક્સ કરીને પછી મોકલાવાના વાડીએ. વાડીએ લઈ જાય દાદા 10-15 દી હાલે, 10-15 દી પછી પાછા લઈ જાય એટલે 10-15 દી સુધી ત્યાં ચકલાની ચૈન એકી હાલે. પછી ચકલાની ચૈન પૂરી થઈ જાય એટલે પછી તમે આવી રીતના ચોખા અને બાજરો મિક્સ કરીને પાછો દઈ દો. પછી દાદા સવારે જાય પાછા રોડે જાય એટલે સહી નાખી આવે. અને અત્યારે સુબહ 15 વાટકા નખાઈ ગયા ને તગારામાં. હવે એમાં હું ગોથલામાં ગાંઠ વારો હો પણ બાંધી રાખવું પડે ને ભાઈ, નકર તો છૂટી જાય તો વળી ચોખા ઢોરે જાય ને. હા, એ વાત સાચી છે. એટલે આપણે પેક કરી રાખી દે, પછી દાદા આવશે તો ખોલી પાછી એક બાસ્કો હજી ભર્યું છે, પછી આમાંથી થાય એટલે આમાંથી પછી તો પૂરા થઈ જાય પછી ને બીજું નવા નાખશો એમ. પછી બોલા બીજા. હવે શું આમાં અત્યારે જો આ ચોખા ભરાઈ ગયા, હવે આમાં બાજરો મિક્સ કરશો ને એટલે બાજરો નીચે પડ્યો છે ને હા એ આમાં મિક્સ કરી ભરી દઈશ. તો હાલો બા હવે પેલા નીચે જાહે તગારું લઈને, પછી એમાં બાજરો મિક્સ કરશે કે હું લઈ જાઉં તગારું નીચે? કામ કરે લીધું તું લઈ જા ને. હા તો હાલો ને હું લઈ જાઉં હવે આ બાજકુ સોરી તગારું ને નીચે લઈ જાઉં. હવે આગળ આવી રીતના લઈ લીધું, હવે આગળ પછી હવે જાઉં નીચે લઈને પછી મૂકી દઉં સીધું. મારે રહી ગયું તાળું? હા, ફરીવાર રાખ દે, ફરીવાર બાજરો પડ્યો. હાલો રાખી દો, હવે જાઓ નીચે લઈને. એમાં પગી ગયો ને રાખી દીધું. અત્યારે જોવા તગારું અહીંયા. અરે બા એમ કહે કે ચકલાની ચૈન હાટું હોય ને આ ચોખા ને બાજરો મિક્સ કરવો છે, એટલે ઉપર એને 15 વાટકા નાખ્યા. અને પછી હવે આવી રહ્યો બાજરો જો આમાં પડ્યો હોય ને, હવે બાજરાના 15 વાટકા નાખશે, પછી એમાં એને મિક્સ કરી દે ચોખા ને બાજરો બે. બાજરો 15 વાટકા ના નાખ, બાજરો દાદા 5 કિલો લઈ આવે ને હા એમાં ભેળવી દે, એમાં ડાયરેક્ટ તો બધું આખો બા કી 15 વાટકા એવી રીતના. બરોબર. ગાડીએ લઈ જાય પછી તો અઠવાડિયે એટલું ખૂટી જાય. ગાડીએ ચણ નાખે ને હા અઠવાડિયે છે તો એ ખૂટી જાય ને, ચકલા ખાતા હોય એટલે. અઠવાડિયે નાખે ચણી. ગાઈસ, તમે લોકોએ કાલનો વિડીયો જોયો છે, તમને ખબર છે કે બહુ એને વિડીયો મોડો આવ્યો હતો. તો એની પાછળ એને કારણે હું કેમ કે વિડીયો જ્યારે મેં આખો એડિટ કરી નાખ્યો, પછી વિડીયો એક્સપોર્ટ કર્યો ને તો એક્સપોર્ટ થઈ ગયા વિડીયો 100% કમ્પ્લીટ આખો. પછી ગેલેરીમાં આવે તો એ ગેલેરીમાં આવતો નહોતો. 100% ભલે એક્સપોર્ટ થઈ ગયો તો મેં 2 વાર ટ્રાય કરી, બે વાર 100% વિડીયો આખો કમ્પ્લીટ થઈ ગયો, પણ ગેલેરીમાં નહોતો આવતો. એના હિસાબે ગેલેરીમાં વિડીયો ન આવે તો પછી યુટ્યુબની અંદર અપલોડ ન કરી તો એ પ્રોબ્લેમ થતો હતો. તો મેં 4 વાગે એને આપણે કમ્પ્લીટ થઈ, મારે એને 4 વાગે એડિટ થઈને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. અને હવાચાર સુધીમાં વિડીયો હું અપલોડે કરી નાખત, પણ વિડીયો ગેલેરીમાં ન આવ્યો તો પછી હું એડિટ થઈ ગયું, પણ વિડીયો ગેલેરીમાં ન આવે તો હું પછી યુટ્યુબમાં અપલોડ કઈ રીતના કરી શકું. તો પછી 4 વાગ્યાનો વિડીયો ઠેઠ સાંજે 8:30-9 આવ્યો. પછી 8:30 કે 9 એવી રીતના, પાકો ટાઈમ તો નથી ખબર, પણ 8:30 કે 9 એવી રીતના એને વિડીયો આવી ગયો તો ગેલેરીમાં. પછી ત્યારે મેં સાંજે અપલોડ કર્યો. એના હિસાબે એને વિડીયો કાલે મોડો આવ્યો હતો. ગાઈઝ, કાલનો વિડીયો એને મોડો આવવાનું કારણ આ જ હતું, બીજું કાંઈ નથી. જો બાજરો કાઢ્યો, આ 15 વાટકા જેવું તો હે નહીં. આ 5 કિલો 15 કિલો ચોખા અને 5 કિલો બાજરો. એટલે મને એમ થયું કે આખી થેલીમાં એને બાજરો ભર્યો હશે. મેં કીધું એમાં તો હું 15 વાટકા ને કેતા હશે. બાજરી લઈ આવો 5 કિલો અને એમાં 15 વાટકા ચોખા નાખી, પછી આ બાજરો એમાં નાખી મિક્સ કરી પછી આ થેલી ભરી દેવાની. બરોબર. હવે આમ હાથેથી મિક્સ કરશો? આમાં લાવવાનું હું કરાવું તો બીજું હું આઈ રે ના, હું કરી નાખો તો કરી નાખો. હાલો, હાથ ખરાબ થઈ જાય. એમાં હાથ ખરાબ શું થાય? કાંઈ ન થાય એમાં. બા બે હાથેથી આવી રીતના એને મિક્સ કરે.
થતા ભેળસેળ થઈ જાય ને બાજરો ને ચોખા બે મિક્સ થઈ જાય. સાચી વાત. હા કચરો થોડો કઈ છે ને કચરો તો આમ તો હું આપણે કેમ ચોખ્ખું ખાઈ એમ ચકલા ને ચોખ્ખું ખવડાવવું પડે ને. ખવડાવવું પડે ને આપણે જેવું પછી ચકલા ને કૂતરા ને દહીં એવું આપણે ભગવાન દે સાચી વાત છે. સારું ખાય હોય તો પછી બધાને સારું ખવડાવવું જ પડે. જવું પડે ને. થઈ ગયો ને મિક્સ હવે હરખો. હા હવે થઈ ગયો. હવે આમાં ફરી દઈશ. તારા દાદા ઊંધે વાળી એમાં આમાં જ ભરી દેવો ને. આમાં ફરી દઈશ ને પણ તારા દાદા વાળીએ ચાલે ને હા લેતા જાય હાઈરે. લેતા જાય ત્યાં મૂકતા જાય. આ મૂકી દે પછી ત્યાં વાળી. હા પછી દરરોજ વાડીએ જાય એટલે ચકલા ને ચઈને નાખી દે. ત્યાં જાય એટલે ચઈને નાખી આવે. આટો મારી આવે અને ચઈને નાખી આવે. હવે આ વ્હાઈટ કો ભરી ભરી અંદર નાખશો એમ ને. ઢોળાઈ જાય નકામી. ડાયરેક્ટ આખું ઊંધું વારવા જાવ તો એમ કયો ને ઢોળાઈ જાય તો વળી પાછા કંઠે લાગી. કાંઈ નો ડોરે હવે બે કાંઠે કાંઠે જલ લેવાનો હવે એટલે થઈ જાય. આ થેલીએ નાખે આખી બહાર ને ભરી દે. એક એક વ્હાઈટ કો નાખતા જાય. કેદી પછી આ તમારું કામ એક એક વ્હાઈટ કો આમાં આમાં વાર લાગે ખોટી ગધા મજૂરી થાય યાર. કાંઈ પાછું લાગે. ભાઈ આપણે ઢોળાઈ એક નાખ ખાઈ લે પછી ઢોળી વળી પાછું આપણે બહાર ઘડી કરવું. ભલે હાલો તો ભરી લ્યો આવી રીતના. જો મમ્મી અત્યારે એને વિડીયો ઉતારે છે આખો સિનારન માં. આખો હવે જો મમ્મી એને વિડીયો ઉતારે ફોન મેં મમ્મી દે દીધો. હવે ભાઈ કહેતા હતા ને કે ઢોળાઈ જાય તો હવે હું એને નાખી દઉં બાજરો ને ચોખા બે બીજી મિક્સ કરેલા હે ને. લ્યો ક્યાં ઢોળાણું થઈ ગયું ને તો પછી જોઈજો ઉપાડો ભેગા તમે નું હોય જતા વજન થી. ના રે ના આટલું તો રાખી દો ને. હા બસ હવે અહીંયા રાખી દીધું સાઈડમાં. હવે પછી જયારે દાદા જાહે વાડીએ ત્યાર પછી હારી લેતા જાહે. ગાઈઝ આ વ્લોગ એમ કરે અત્યારે એન્ડ આવ્યું કે તમને બધા મારો વ્લોગ જોવામાં મજા આવી રહી છે. મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ટાટા આવજો.